ગુડ મોર્નિંગ સાધનો. ચા પી લીધી? મોર્નિંગ. એ દીસુ ગુડ મોર્નિંગ બોલતી નહીં દીસુ તો. રમી રહ્યા. એ મોં ઉપર ના ઘસાય. બા દીસુ તારું મોં જો તો. જો તમને છે આંખમાં હાવું લાગશે તો જો. જોઈ ને બધે આવીને બેસી જો મારા જોડે. એટલું તો ફોનની રસ આવે. એટલો બધો તો ફોન જોવાનું લાગે. ત્રીજી આવી ગઈ જો. પેલી ક્યાં રમવી રહી? જો દીસો માટી હોદી રહી હવે. બેસી ગયા કામે છે આવીને. હું આજે ઘરે છું એટલે બધાનો વિડીયો ઉતારીએ આજે. આ મોનેકો ને આ ક્રેક ચામી ખાવાની મજા આવે. પપ્પા તો ખારી જ ખાય. બધાનું અલગ અલગ ખાવાનું છે. રોટી શક્કરપારા ખાય, પછી આ શું ખાય? આ જે બિસ્કિટ મેરી ગોલ્ડ. મેરી ગોલ્ડ, પછી જીગુ ને એના પપ્પા ખારી ખાય અને હું ક્રેક જેક ને મોનેકો ખાય. એ શું બી? અને બિલાડી. બિલાડીને ખારી ભાવે. હા. ફુલાવર, વટાણા બટાકા, રોટલા અને ખીચડી. શાક તો થઈ ગયું, પેંગડી મૂક્યું, ખીચડી પેન પડી, રોટલા હાય બની. હેલો ગાઈસ, ચા બનાવવા મૂકી દીધી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મોર્નિંગ. ચા પીવા બેસી ગયા પપ્પા. આજે એકલા એકલા ચા પીવ્યા. આજનો થેન્ક યુ તો કે આજે એનો બર્થડે નહીં, આજે તો ભરોસો. જો આ દિવસે હવારમાં દિલ દિલ શું તેલ ધોઈ કાઢ. આ દીસુ જો પાછી રોવો જેવી થઈ જાય. એનું મોં તો તેલ ધોઈ નહીં રોવા. હવે તો લાગે ચા બની રહી અને ફાફડા તરાઈ રહ્યા સવારમાં. શું કરું ધોરીને? તે મને શું કામ આવે? હા, હેપી બર્થડે સાધનો. આ સાધનોનો બર્થડે છે તો હેપી બર્થડે સાધનો. તારી બધી ઈચ્છાઓ પૂરી થાય. પછી તું કેટલી 6 વર્ષની થાય, ડોહી થઈ જાય તું. ચા બની ગઈ, ફાફડા તરાઈ ગયા. લો, વાહ વાહ વાહ. આ સાધનોના તરફથી પાર્ટી ફાફડાની નહીં સાધનોની. એ દીસુ ચિતરાયેલી બા નાની છોકરી બની ગઈ. બેસી ગયા નાસ્તામાં ખારી અને કાલના જીતર 20 ને ગ્રેક જેકના મોનિકો અને તન્નુને ક્રન્ચીસ વેફર. શું કરી રહી? આ જેંબુડા જેવું કેટલા મસ્ત પત્તા થઈ ગયા એના. હા, પણ અંદર શીખર જેમ્બા જ નહીં આવતા. હજુ તો નાના નાના છે ભાઈ, ચસી આવો. હજુ મોટો તો થવા દે. જેંબુડો પછી થશે ને આવશે ને. મસ્ત લાગે ને? મસ્ત પત્તા થઈ ગયા નવા નવા. જો બધા નવા નવા પત્તા આવ્યા એના. આમ બધા નવા પત્તા આવે છે જેંબુડાના. કેટલા મસ્ત લાગે નવા નવા પત્તા નહીં? એની ખુશ્બુ જેમ્બાની આવે તોડીએ એટલે. નવા પત્તા બહુ મોટો લાગે. નવા નવા પત્તા આવી રહ્યા. અમે આના પીપોડા બહુ બનાવતા હતા હો પહેલા મારા મામાના જેંબુડામાં. હું પીપોડું બનાવું જોજો હો આનું. સાધનોડી જોઈ રહી પીપોડું બનાવે.
નહીં વાગે તો દેખ સાચું બીજું આ તો કહે કોઈક ખેલવાળી આવી કે છે કોઈક એવું કહે છે છોકરા ભેગા કરી નાખે આંસી તો વાગતું જ નહીં. વાવાઝોડું વરસાદ ચાલુ થઈ ગયું છે અમદાવાદમાં. એ ચાલુ થઈ ગયું બહુ તે વરસાદ અને વાવાઝોડું. લે છાંટા ઉડીને આવી ગયા. દિશી ઉડી જશે હવે. બહુ વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. જો કપડા પલળ્યા. અરે બેન લઈ લે. થોડીક વારમાં તે વરસાદ આવી ગયો. ચાલુ થઈ ગયો વાવાઝોડા હંગાતે હતા. થોડું વાવાઝોડું ઓછું થઈ ગયું. વરસાદ કેવો આવી ગયો ગાઈસ. હેલો ગાઈસ, ચા પીવા બેસી ગયા અને હાઈ લખવા બેસી. આ દિવસોને શું ખબર પડે. તો હેલો ગાઈસ, વરસાદ બંધ થઈ ગયો અને સાંજનું અત્યારે બહાર આવી ઘરમાંથી જો વરસાદ બંધ થઈને તાણા અને આ લોકોનો અહીંથી રસ્તો. હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છે તન્નુનો ગોરો લેવા. છે એમ કે ગોયરો છે એટલે મારી દાદી ઉગાડી છે. તમે બધા જઈ રહ્યા ગોરો લેવા. અવાજ આવે ને પેલા એનો તો પછી મારા પપ્પા પેલી મૂકવા કોચરો. અમે કર્ણાવતીમાં પહોંચી ગયા. આ બાજુ કર્ણાવતી 7 સલાગ અમે જઈ રહ્યા છીએ વટવા. વરસાદ મસ્તી કેમ વટવા ગઈએ કેમ જઈએ. તન્નુનો ગોરો લેવા. એ તો હવડે કીધું મેં ને તન્નુ કંઈ તો હેલો ગાઈસ, આ બંગલા કેટલા મસ્ત છે. આ બાજુ બંગલા તો દેખાતા. આ નહીં દેખાતા. આ બંગલા નહીં દેખાતા. આ બાજુમાં હતું. આ બાજુ પણ આ બાજુના બંગલા મને નહીં હલાતા. આ બાજુમાં દેખાડ તો ખરા પેલા. કેવો મસ્ત બંગલો છે. ગોળ ફરતે બિલ્ડિંગ જ છે. અહીંયા પાણીની કઈ ટેન્શન નહીં. પાણીના અવાજ એક દિવસ જરૂર સપનું પૂરું થશે અમારું. બિલ્ડિંગો કેટલી બેટી થઈ. ગોળે ગોળ ગોળે ગોળ. કેનાલ છે ગાઈસ, અમે છે ને વટવાના કહેલી આપણે દેવ માતા કહેવાય. જે બળિયા દેવ. હા, મને બહુ હાલ લાગે બંગલા. બધું પાણી ભર્યું.
સાધનું અને દીસુ બેસા ને નહીં ધોઈને આવી ગયો, પણ જો આને મેકઅપ લગાવ્યો દીસુએ, તૈયાર થઈ ગયો અને ભૂખ લાગીને તો પકોડી થઈ જાય. કોરી પકોડી સારી લાગે ને, કોરી પકોડી સારી લાગે ને. આ સાધનુનો બર્થડે હતો ને એટલે લાગે પકોડીની પાર્ટી કરી હતી રાતે, અને અમને તો ના બોલાયા. આ એકલી એકલી ખાઈ ગઈ. આ દીસુ છે ને એ તે આ દીસુ છે ને આ દીસુ 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 તે સ્કૂલથી આવી ગયો. ભૂખ લાગી, જા ઉપર પડી દૂધ જા. હા એ ભૂખ લાગી એટલે કાલે નતું ખાધું, કાલ બપોરે. હા હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતા. ગુડ મોર્નિંગ. તમારો અવાજ જ નહીં આવતો, થોડું જોરથી બોલો. ગુડ મોર્નિંગ. હા ચડી અને વરસાદ કેવો પડી રહ્યો છે ગાઈસ, જો બહુ વરસાદ આવ્યો. વરસાદ મારો ફોન પર લઈ જશે ગાઈસ, બહુ વરસાદ આવી રહ્યો. કેવું લાગી રહ્યું? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું બનાવી રહી છું ચા અને ખીચડી વઘારી દીધી. સવાર સીટ વરસાદ પડી રહ્યો છે ગાઈસ. સવારમાં કેટલો વરસાદ ચાલુ થઈ ગયો. હેલો ગાઈસ, સવારનો કેટલો વરસાદ પડી ગયો છે. તો હેલો ગાઈસ, વરસાદ કેવો પડી રહ્યો છે. જો વરસાદ સવારનો ચાલુ જ છે અને સર અમે જીગુને તન્નુને લેવા જઈ રહ્યા છીએ. અત્યારે છૂટી ગયા વહેલા. જો ગાઈસ, વરસાદ તો જો ખાલી તમે ચડેલો છે ને સવારનો પડપડ જ કર્યો, બંધ જ નહીં થતો. મારો ફોન પડી ગયો. હેલો ગાઈસ, વરસાદ કેટલો વરસાદ બહુ પડી રહ્યો, પાણી બહુ ભરાઈ ગયું. હેલો ગાઈસ, મકાઈ બાકી કાઢ્યા. વરસાદ ચાલુ છે બહાર, તો મકાઈ ખાવાનું મન થયું તો ઘરે જ લાવીને બાકી કાઢ્યા. જેમ કે બહાર લેવા જઈએ ને તો બહુ મોંઘું પડે, 140 રૂપિયાનો. એના કરતાં ઘરે લાવીને બાકી નથી નાખી તે મસ્ત રીતે બહાર વરસાદમાં પલળવાનું. એ ઊભી રહી જો ગાઈસ, તન્નું એકલી ઊભી હતી, કોઈ નહીં દેખાતી. અંદર સ્કૂલમાં ના બેહાય. પાણી જો ખાલી તમે આવા પાણીમાં મારી બોનોને સ્કૂલ આવું હતું ગાઈસ. જો એટલે ત્યાં અંદર જઈને એના ગાઈસ જીગુને લઈ લીધું સ્કૂલ હતી. એનો પલળતા આ ગાઈસ જો પલળવા
તો જાના બંધ તું અમને તો મજા આવી રહી પલળવાની હેલો ગાઈસ સવારનો કેટલો વરસાદ પડેલો બને જ નહીં થતો થોડીક વાર તો બસ હા વરસાદ થોડીક વાર બહુ પાણી થોડીક વાર કેટલો પાણી જેવો ગાઈસ તમે ખાલી રસ્તા ઉપર જે પાણી થઈ જાય તો હેલો ગાઈસ અમે બનાવી રહ્યા છીએ ભૂંગળા બટાકા અને ભૂંગળા તો તરી કાઢ્યા અને બટાકા બફાઈ રહ્યા છે અને જીગુ રેસીપી તૈયાર કરી રહી છે બટાકાની મને એટલી બધી નહીં આવડતી એટલે જીગુ બનાવી જોઈએ હવે જેવો બને બટાકા ભૂંગળા તો તરી કાઢ્યા મસાલો નાખો અમે બનાવી રહ્યા છીએ ભૂંગળા બટાકા બરી ગયા નીચેથી ભૂંગળા તરી દીધા હવે બટાકાની રેસીપી બનાવી મસાલો તૈયાર કરી જીગુયા અહિંસા તો હિંગ નાખવાની છે ગાઈસ હિંગ બરી ગઈ બધી અરે પાણી લાવતા મીઠું નાખી દે આના મેં નાખી હતી તો હેલો ગાઈસ આને કેવું વઘારે તો બધાને ખાંસી થઈ ગઈ હેલો ગાઈસ ભૂંગળા બટાકા બની ગયા અને અમે બધા ખાવા બેસી ગયા હેલો ગાઈસ બધા મછલી પકડતા હતા ને તો અમે એક મછલી લઈ લીધી અંદરથી જોવા પણ વધારે હલતી નહીં ચલો ગાઈસ વરસાદ તો પડી રહ્યો છે અને અમે રિક્ષામાં બે તમને કેવું લાગે છે વરસાદમાં થોડું કહો નહીં હલ્લા નહીં બે દિવસથી વરસાદ ચાલુ છે નહીં થોડો કઈ બંધ નહીં રહેતો અને આ દીશુને તો બહુ જ તે દીશુ તો શિખર નીચે જ નહીં ઉતરતી એના હાથમાં જ રાખવાની દીશુને